बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे। વધારે જાગૃત કરી દઈએ. મમ સદગુરુ ચરણ સદા શરણમ, 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 સદગુરુ ચરણ સદા શરણમ, મમ 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 સદગુરુ ચરણ સદા શરણમ. ઓમકારમ દંત સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે સદ્ગુણ લબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. મંગલમય મંગલકરં વીતરાગ વિજ્ઞાન નમો તારે જાતે ભલે હરે અંતારી શ્રી ગોધમજી મુકામે સત્સંગની આરાધના માટે આપણે સૌ ભેળા મળ્યા છીએ. આપણા આત્માને શાંતિ મળે, આપણું કલ્યાણ થાય. કલ્યાણ નહીં, કલ્યાણ પરંપરાની પ્રાપ્તિ થાય.
અને અંતે મુક્તિનું અનંત સુખ આપણને ઉપલબ્ધ થાય, આપણે અનંત મુક્તિના સુખનો અનુભવ કરીએ, એ આપણું અંતિમ ધ્યેય. નવા ભાઈઓને એવું લાગશે કે સાહેબ આ તમારે કઈ કામ ધંધો નહીં એટલે આવું કઈક તમે શોધી કાઢ્યું, આ વળી મુક્તિ શું ને આ મોક્ષ શું ને આ બધું શું. ભાઈ, ઘુવડને તમે પૂછો કે આ સૂર્ય તો બહુ તેજસ્વી છે, તો ઘુવડ કહે છે કે અલ્યા ભાઈ આ દુનિયામાં સૂર્ય છે જ નહીં ને તમે બધા આ સૂર્ય લઈને બેઠા છો, તમે બધા ગાંડા છો. ઘુવડ હોય 100 વર્ષ જીવે પણ એને સૂરજ શું એ ખબર ના હોય ને સૂરજ છે એવું માનવા તૈયાર હોતું. પણ તેથી કઈ સૂરજ દુનિયામાં મટી જતો નથી. એમ દુનિયાના લોક સત્યને માને કે ના માને તેથી કઈ સત્ય મટી જતું નથી. એ વાત આપણે બપોરે સત્સંગમાં પ્રારંભ કરી હતી. જ્ઞાની ભગવંતોએ સત્સંગનું મહાત્મ્ય કહ્યું છે તે આપણે વિચાર્યું હતું. અને સત્સંગ કરવા જઈએ ત્યારે કેવી રીતે જવું એ માટે પણ આપણે બપોરે વિચાર્યું હતું. બૂટ અને ચંપલને બહાર મૂકીને આવ્યા હતા સત્સંગના હોલમાં, સત્સંગના મંડપમાં. એવી રીતે 4 વસ્તુ આપણે બહાર મૂકીને સત્સંગ કરવો જોઈએ. પહેલી વાત હતી મિથ્યા આગ્રહ, એટલે પોતાનો બાંધી રાખેલો ખોટો હઠાગ્રહ. બીજું સ્વચ્છંદ, એટલે મનમાની કરવી તે. ત્રીજું પ્રમાદ, એટલે આળસ અને ધર્મ કાર્યમાં અનાદર બુદ્ધિ, એટલે કે ધર્મ પ્રત્યે અરુચિ. અને ચોથું વિષય લોલુપતા, એટલે બેસવું સત્સંગમાં અને વિચાર બીજા કરવા, સાંસારિક સુખના અથવા સાંસારિક બીજા કામના વિચાર કરવા. એ 4 વસ્તુ છોડીને આપણે જયારે સત્સંગ કરીએ છીએ ત્યારે આપણા પુરુષાર્થના પ્રમાણમાં અવશ્ય કલ્યાણ થાય છે એવી જ્ઞાની ભગવંતોની ગેરંટી. તમે એને વોરંટી કહો છો. કઈ નવી ગાડી લાવે તો વોરંટી આવે છે ને ભાઈ. રેફ્રિજરેટર લાવે તો વોરંટી કાર્ડ આવે ને. અમુક 1 મહિનો 2 મહિના કે 12 મહિના સુધી કઈ પણ એમાં જો ખોટવાય તો કંપની પોતાના જોખમે અને ખર્ચે તમને પાછું એ બધું સમૂહ કરી. આ ભગવાન તો એમને ગેરંટી આપે છે કાયમ. એટલે સુધી આપણે આયા. હવે આગળ વિચાર કરવો છે. આપણે જે પણ કઈ અહીં કરી રહ્યા છીએ એ માત્ર સાંભળવા માટે નથી કરી રહ્યા. જે કઈ કરી રહ્યા છીએ એ કઈ માત્ર આપણે ચોપડીનું જ્ઞાન એની વાત નથી કરી રહ્યા, પણ આપણે આપણા જીવનમાં ઉતારવું છે. આપણે આપણા જીવનમાં એનો પ્રયોગ કરવો છે, આપણા જીવનમાં એનો અનુભવ કરવો છે. એટલા માટે આપણે આ બધું કરી રહ્યા છીએ, એનો ખાસ ખ્યાલ રાખવો. આ વાતોના વડા નથી, પણ આ ભગવાનની સાક્ષીએ અને સંતોની સાક્ષીએ આપણે એમને વિનયપૂર્વક આપણે વિનંતી કરી શકીએ, પ્રભુ હે સંતજનો, અમને એવી શક્તિ આપજો કે અમે તમારા માર્ગે ચાલી શકીએ અને તમે જે મહાપદને પામ્યા, ભલે એ પદને અમે એટલા પ્રમાણમાં ના પામીએ તો પણ અમારી શક્તિ પ્રમાણે પામી શકીએ. બીજી વાત આવે છે કે ભાઈ આપણે સત્સંગ કરીએ તો આપણે સત્સંગમાં છીએ કે નહીં આપણને ખબર કેવી રીતે પડે? અર્થાત સત્સંગ કોનો કરવો, કેવા સત્સંગમાં જવું, આપણે એનો 2 રીતે વિચાર કરશો. એક તો સત્સંગ કરાવનાર વ્યક્તિ એ કેવી હોવી જોઈએ. ટૂંકમાં
સંત સદગુરુ કેવા હોવા જોઈએ કે જેમના સાનિધ્યમાં, જેમની હાજરીમાં, જેમના દર્શન માત્રથી, જેમના વચનને સાંભળવાથી રોમાંચ થાય. એ ઓળખવા કેવી રીતે? અને બીજું કે એ સત્સંગમાં આપણે શું શું કરવાનું, એ સત્સંગમાં જઈએ તો શું શું થાય, એટલે કે શું શું આપણે ક્રિયા કરવાની, વિધિ કરવાની, એ બંને વસ્તુ આપણે જાણીએ. પહેલા આપણે જાણીએ કે સંત કેવા હોય. તો કે બાપા અત્યારે તમે કહીએ છીએ તો ખરા કે સંત કેવા હોય, પણ સંતની ઓળખાણ દરેકને ના થાય. સંતની ઓળખાણ સામાન્ય ઓળખાણ થાય, પણ સાચી ઓળખાણ ના થાય. કારણ કે સંતને ઓળખવા માટે આ ચામડાની આંખ ચાલે નહીં, એને માટે અંતરચક્ષુ જોઈએ, અથવા દિવ્ય ચક્ષુ જોઈએ, અથવા પાત્રતા રૂપી ચક્ષુ જોઈએ. છતાં પણ તને કહીએ છીએ, કારણ કે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે જે રૂડા હૃદયથી સત્સમાગમમાં જાય છે એને અવશ્ય થોડો ફાયદો. અને જો સંતને ઓળખીને ખરો સત્સંગ કરે તો કૃપાળુદેવ અને દરેક જ્ઞાની ભગવંતો કહે છે કે યાવત મોક્ષની પણ પ્રાપ્તિ થઈ શકે, પૂરણ પદની પણ પ્રાપ્તિ થઈ શકે. તો પહેલી વાત સંતમાં શું હોવી જોઈએ? એનું આખું જીવન આત્માને આગળ રાખીને વર્તન વાળું હોવું જોઈએ. એનું આખું જીવન આત્માને આગળ રાખીને વર્તન વાળું હોવું જોઈએ. કે આમાં અમને કઈ સમજણ પડી નહીં. એટલે કે તેઓએ દેહ દેવળમાં વિરાજમાન જે પરમાત્મા છે એનો પોતે પ્રત્યક્ષ અનુભવ કર્યો હોવો જોઈએ. અને એવો પ્રત્યક્ષ અનુભવ કર્યો હોવાથી જગતના સર્વ જીવોમાં તેમને પરમાત્માના દર્શન થાય. જગતના સર્વ જીવોમાં, મનુષ્યોમાં નહીં. એકનાથની કોઈની વાત યાદ આવે છે. જમવા બેઠા હતા અને પેલું કૂતરું આવ્યું અને એમને પીરસી હતી ને પેલી રોટલી એમની બાએ, એ પેલું કૂતરું રોટલી લઈને ચાલ્યું. એટલે કે અરે ભાઈ આત્મારામ ઉભારો, મારી બા ઘી લેવા ગઈ છે, તમને કોરી રોટલી કઈ ખવડાવાય? મારી બા કોરી રોટલી તમને હજુ તો મને પેલી ગરમ ગરમ મૂકીને ઘી લેવા ગઈ છે, એટલે કે તમે ઉભારો કૂતરારામ, આત્મારામ તમે ઉભારો, તમને રોટલી ચોપડી આવી કૂતરામાં. અને એકનાથની વાત એ પણ આવે છે કે એ કાશીની યાત્રા કરીને ગંગાનું પાણી લઈને પાછા આવતા ત્યારે રસ્તામાં પેલું ગધેડું બપોરે બહુ તરસ્યું હતું. ત્યારે એ બધા તો આગળ ચાલ્યા, પેલા ગધેડાને બહુ બિચારું એ તરસ્યું તરફડતું હતું, પણ એને તો પોતાનું જે ગંગાજળનો પેલો ઘડો હતો એનાથી એ ગધેડાની તરસ છીપાય. સંત એટલે શું? માણસ માત્રમાં ભગવાન નથી જોતા. પ્રાણી, પશુ, પંખી, જીવ, જંતુ, બેક્ટેરિયા, વાયરસ, ગમે તે નાનો જીવ છે. વનસ્પતિમાં પણ આંબો પણ આત્મા છે, લીમડો પણ આત્મા છે, વડ પણ આત્મા છે. આપણા ખપ સિવાય એની ડાળીઓ કાપવી નહીં જોઈએ. આપણા ખપ સિવાય એના પર કુહાડી લગાવાય નહીં. આવું સંતનું વર્તન, આવો સંતની જાગૃતિ, આવી સંતની શ્રદ્ધા હોય, આવા જે હોય, અને એને લીધે થોડી થોડી વારે તેઓ અંતરના પ્રિયતમને પ્રેમ કરી લે. સંત અંતરમાં બેઠેલા પોતાના પરમાત્મા પ્રિયતમને સ્મરણ દ્વારા, ધ્યાન દ્વારા, ચિંતન દ્વારા, સ્મરણ દ્વારા એમનો ભેટો કરી.
घड़ी घड़ी पल पल सदा प्रभु सुमिरन को चाओ, नर भव सफलो जो करे दानशील तप भाव। प्रेमन वाणी उपजे प्रेमन हाट बिकाय, राजा पर जाजे ही रुचे शीश दे ले जाय। 254 માં કૃપાળ દેવેનું વર્ણન કર્યું છે કે ક્ષણે ક્ષણે અનન્ય પ્રેમથી મોક્ષ માર્ગમાં પ્રવર્તવું તેને તીવ્ર મુમુક્ષુતા કહીએ. કેવી રીતે ઓળખાય સાહેબ? સંત હોય ને શિંગડા હોય, સંત હોય એને પૂછડું હોય, સંત હોય તે મોટી જટા રાખે તો સંત કહેવાય, કે અમુક જાતના કપડા પહેરે તો સંત કહેવાય. ભાઈ એ તો સંતનું બાહ્ય સ્વરૂપ છે, એ કઈ સંતનું સાચું સ્વરૂપ નથી. એ તો હોય વા ન પણ હોય, પરંતુ એમનો વાયલો જાગી ગયો હોય અને એવા અંતરના પ્રિયતમ સાથે પ્રેમ થઈ ગયો હોવાથી એનું બીજું પરિણામ એ છે કે દુનિયાની કોઈ વસ્તુમાં એમને આસક્તિ થઈ જતી. એ પરમાત્મા એવો છે કે જો એની સાથે પ્રેમ થઈ જાય તો બીજા બધા શોષો કે સાહેબ તમને તમારા બાપા કેટલા ગમે, ઠીક. તમારી બા કેટલી ગમે, ઠીક. તમારા દીકરા કેટલા ગમે, ઠીક. સાહેબ આ નવો બંગલો તમને કેવો ગમે, ઠીક. આ નવી મોટર કે ઠીક. કે સાહેબ તમારી તબિયત કેમ છે, ઠીક. સાહેબ તમે ગોળા લાગો છો, આ બધું ઠીક ઠીક હોય, તમને કોઈ ગમતું જ નહીં તો તમે જીવો છો કેવી રીતે? હે એમ કે મીરાબાઈ એનો જવાબ આપે છે, મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું, મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું, ને મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે. આ તો મીરાબાઈનું તો હું દ્રષ્ટાંત આપું તો દરેક સંતો એવું છે. આનંદજી મહારાજ થઈ ગયા છે આજથી 350 વર્ષ પહેલા. આપણે સાઉથ રાજસ્થાન ને ઉત્તર આપણે પાટણ બાજુ વધારે વિચરતા. એમણે 15 માં ભગવાનના સ્તવનમાં કીધું, ધર્મ જીનેશ્વર દાઉ રંગ શું ભંગમ પડશો પ્રિય જીનેશ્વર, બીજો મન મંદિર આણો નહીં અમ કુળવટરી જીનેશ્વર, બીજો મન મંદિર આણો નહીં અમ કુળવટરી જીનેશ્વર. આપણે સમયની મર્યાદા છે એટલે દરેક વસ્તુનું વિગત નથી જોતા. શું કે છે આ? કે હું મારી વાત નથી કહેતો. શું કે છે? એ અમ કુળવટ રીત જીનેશ્વર. મારા જેવા ગાંડા જે આ દુનિયામાં સંતો થયા અને જેમને પરમાત્મા સાથે પ્રેમ થઈ ગયો એમને દુનિયા સાથે શોષો, દુનિયા સાથે શોષો. ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવાહ, जिनको कछु न चाहिए वो साहन का. સંતનું લક્ષણ કે સાહેબ આ પૂરણપોળી કરી કે બહુ સારી, ઠીક. સાહેબ બાજરાનો રોટલો છે પણ ઘી નથી, ઠીક. સહજ મિલા તો दूध बराबर मांग लिया तो पानी, छीन लिया तो खून बराबर गोरख बोल्या वाणी. એટલે એનું ત્રીજું લક્ષણ આવે છે નિસ્વાર્થતા અને નિસ્પૃહતા. નિસ્વાર્થતા અને નિસ્પૃહતા. કંઈક અંગ્રેજીમાં સારી રીતે સમજી શકાય. નો સેલ્ફિશ મોટિવ ઇન લાઈફ, નો સેલ્ફિશ મોટિવ ઇન લાઈફ. हिंदीમાં તો मेरी भावना में एनु वर्णन पण कर्યું. स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. સાહેબ તમારે શું જોઈએ? બરાબર, મને બધું મળી ગયું.
તમે મારા પ્રભુને પ્રેમ કરો અને મારા પ્રભુ તે તમારામાં વિરાજમાન છે, માટે તમારા આત્માને ઓળખો. આપણે કોનો સત્સંગ કરવો? આપણે સત્સંગમાં બેઠા છીએ કે અમસ્તી સામાન્ય ધર્મસભામાં બેઠા છીએ? વિચારણા માંગી. સંતનું, સાચા સંતનું મહાત્મ્ય કહેવા માટે સરસ્વતી દેવી પણ સમર્થ નથી. સરસ્વતી દેવી પણ સાચા સંતનું સ્વરૂપ કહેવાની યોગ્યતા, શક્તિ નથી ધરાવતી. તો આપણા જેવા સામાન્ય મનુષ્યો તો સંતનું સ્વરૂપ કહી શકતા નથી. છતાં જ્ઞાની ભગવંતોએ એનો અણસાર કરેલો છે. છેલ્લે બોલજો, આ જ્યાં બેઠા છીએ આપણે, એટલે કે આ સાબરકાંઠા જિલ્લો એ ગુજરાતમાં આવ્યો છે. ગુજરાતના આદિ કવિ નરસિંહ મહેતાએ એકદમ નાની લીટીમાં વર્ણન કર્યું છે. એક લીટી બોલી. શાંતિ પામ્યા છે તેને તો સંત કહીએ, 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 શાંતિ પમાડે 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 તેને તો સંત કહીએ. તેના દાસ ના તો દાસ થઈને રહીએ, તેના દાસ ના તો દાસ થઈને રહીએ, શાંતિ પમાડે તેને તો સંત કહીએ, શાંતિ પમાડે તેને તો સંત કહીએ, શાંતિ પામ્યા છે તેને તો સંત કહીએ, શાંતિ પામ્યા છે તેને તો સંત કહીએ. આપણે જયારે સત્સંગમાં જઈએ તો આવો સત્સંગ જો મળે તો સમજવું કે લાખો જન્મના પુણ્યનો ભાથું ઉભરાઈ ગયું છે. ત્યારે સાચા એવા સંતનો સમાગમ ખરેખર થાય અને આપણને એમાં પ્રીતિ લાગે. મીરાબાઈ એવું છે, ના જાનો કછુ પુણ્ય પ્રગટે માનુષા અવતાર, નહીં ऐसो जन्म वारंवार, नहीं ऐसो जन्म वारंवार, नहीं ऐसो जन्म वारंवार. જેમાં સંત સમાગમ મળે એવો મનુષ્ય ભાવ ઘણા પુણ્યના ઉદયથી મળે છે. માટે જો આપણને મળ્યો છે તો મળ્યો કે મળશે માની એનો પૂરો ઉપયોગ કરી લેવો. કૃપાળુદેવે તો આત્મસિદ્ધિમાં આજ્ઞા કરી. આત્માર્થી ના લક્ષણોની ચોથી ગાથામાં એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનો બીજો નહીં મનરો, કામ એક આત્માર્થનો બીજો નહીં મનરો. એક ધૂન એને સવાર થઈ જાય છે કે મારે આત્મા પ્રાપ્ત કરવો છે, તો આત્મત્વ પ્રાપ્ત પુરુષના સમાગમમાં રહીને તેમની પાસેથી ગુપ્ત રહસ્યો જાણવા, ગુપ્ત રહસ્યો પ્રાપ્ત કરી અને તે ગુપ્ત ચમત્કાર, ચિત્ત ચમત્કાર, ચૈતન્ય ચમત્કાર, દેહમાં બેઠેલો ચૈતન્ય હીરો તેને મારે ઓળખવો. એમ વિવેકી મનુષ્યનો નિર્ણય હોય, એમ વિવેકી મનુષ્યનો સંકલ્પ હોય.
આટલી વાત આપણે ટૂંકમાં કરી. સંતના ગુણોનું વર્ણન કોઈ કરી શકતું નથી, પણ મુખ્ય મુખ્ય જે ગુણો દ્વારા સામાન્ય મુમુક્ષુ ઓળખવાનો પ્રયત્ન કરી શકે અને ઉત્તમ મુમુક્ષુ હોય તો તે સંતને બરાબર ઓળખી શકે. માટે આવો સંત સમાગમ જો મળે તો શ્રેષ્ઠ એવો સંત સમાગમ આપણે પ્રાપ્ત કરવો. હવે જે બીજી વાત હતી કે સાહેબ આપણે સત્સંગમાં જઈએ તો ત્યાં શું થતું હોય? તમે કોઈ જગ્યાએ જાઓ, ભાઈ દુકાનમાં જાઓ તો શું હોય? આ ગ્રાહકો હોય એને કોઈ ચા પાણી પાય, કોઈ ફેન્ટા પાય, કોઈ કાપડની દુકાન હોય તો કપડું ફાડે ને પેકિંગ કરે, કોઈ બિલ બનાવતું હોય. હા, કોઈ તમે ફેક્ટરીમાં જાઓ તો જે માલ બનતો હોય તે, તમે ખેતરમાં જાઓ તો કોઈ વળી ખેડતું હોય, કોઈ વળી વાવતું હોય, કોઈ વળી પાક લણતું હોય. એવી રીતે આપણે આ સત્સંગમાં જઈએ તો સત્સંગમાં થાય શું થાય? આ સત્સંગમાં ધંધો લોકો શું કરે? આપણને ખબર કેવી રીતે પડે કે ત્યાં શું કરવાનું? એનું અહીંયા કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ મોક્ષ માળાના 24મા પાઠમાં વર્ણન કર્યું છે. એ માત્ર અતિશય ટૂંકમાં વાંચું છું. સત્સંગથી જે સુખ આનંદ મળે છે તે અતિ સ્તુતિ પાત્ર છે. પહેલી વાત કે જો સત્સંગમાં જઈએ તો આપણને ઉત્સાહ થવો જોઈએ, આનંદ મળવો જોઈએ, રોમાંચ થવો જોઈએ, હરિરથની હેલીનો એક તો ઓળકાર આવવો જોઈએ. જો આપણે સત્સંગમાં સક્રિયપણે લાભ લઈએ તો. બીજી વાત છે, જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન ધ્યાનની સુકથા થાય, બીજી વાતો ન હોય જાય. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવપાર. હું કોણ છું? આ વિશ્વ શું છે? અને મને સાચું સુખ કેમ કરીને મળે, મારા દોષ કેમ ટળે, એવી વાત, એવો પ્રયોગ, એવું અનુભવ કથન જ્યાં થતું હોય ત્યાં જાણવું કે આ સંત સમાગમ સાચો કરવા જેવો. અહીંયા જરા ઊંચી કક્ષાએ લીધું છે એટલે શાસ્ત્રના પ્રશ્નો થાય, એટલે એક બાજુથી જ ના હોય. આ તો અત્યારે આપણે સામાન્ય સત્સંગ કરીએ છીએ. વિશેષ સત્સંગમાં તો એવું હોય કે બોલનાર બોલે, પાછો એની સામે બીજા પ્રશ્ન પણ કરે. એમ આપણે ત્યાં કોબામાં અને બીજા સત્સંગમાં એવી પ્રથા છે, એને ધર્મ વાર્તા કહેવામાં આવે, અથવા પ્રશ્નોત્તરી કહેવામાં આવે, અથવા શંકા સમાધાન કહેવામાં આવે, અથવા વિચાર વિનિમય પણ કહેવામાં આવે. હું કહું તે સાચું એવું જ્ઞાનીઓ કહેતા નથી. જ્ઞાનીઓ કહે છે મારા સ્વામીએ કહેલું, આવું મારા અનુભવમાં આવ્યું છે. તમારે પણ જે કઈ નવા વિચાર આ બાબતમાં હોય તો તમે જણાવી શકો. સંતનું હૃદય સૌથી વિશાળ, આખી દુનિયાને એ એમાં સમાવી લે. સંતના હૃદયની અંદર આખું બ્રહ્માંડ આવી જાય. એવું કહેવાય છે ને, કૃષ્ણ ભગવાન નાના હતા ને એક વાર, પછી એમની બાને કઈ શંકા થઈ એટલે એમણે મોઢું ઉઘાડીને બ્રહ્માંડ દર્શન કરાવે. એ વાત આવે છે ને ભાઈ? હા. બીજું શું થાય સત્સંગમાં? જ્યાં સત્પુરુષોના ચરિત્ર ઉપર વિચાર બંધા, ભગવાન રામ, ભગવાન ઋષભદેવ, ભગવાન કૃષ્ણ, બીજા એવા મહાન જે મહાવીર વગેરે અવતારી પુરુષો થયા, તેમના ગુણગાન અને તેમના ચરિત્રના પ્રસંગો, પાંડવો જેવા મહાન ધર્માત્માઓ, સીતા મહાસતી, દ્રૌપદી મહાસતી, બ્રાહ્મી અને સુંદરી જેવી મહાસતી, એવા જે સંત ધર્માત્માઓ થયા, એમના ચરિત્રો, તેમના ગુણગાન કરવા પ્રેમથી, ભાવથી, એ પણ સત્સંગનું એક લક્ષણ. જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચા. શ્રીમદ રાજચંદ્રજીને આગલા ભવોનું ઘણું જ્ઞાન હતું.
અને મહાવીર ભગવાનની સૂક્ષ્મ પદ્ધતિથી તેઓ સાધના કરતા. એટલે વિશ્વના સૂક્ષ્મ તત્વ વિશે ભગવાન મહાવીરે અને બીજા જ્ઞાની ધર્માત્મા સંતોએ કહેલી વાત, એનો વિચાર વિનિમય એ પણ સત્સંગમાં થાય છે. પણ સત્સંગમાં અત્યારે આપણે સામાન્ય જનતા સાથે સત્સંગ કરીએ છીએ, એટલે એમાં દરેક વસ્તુ જો આપણે લેવા બેસીએ તો એટલો સમય પણ હોય નહીં. વળી સામાન્ય જનતાને તો એના લાયક જે વસ્તુ હોય તેટલી જ કહેવાય. બધી વસ્તુ જનતા એકદમ ગ્રહણ કરી શકે. પૂછો માતાઓને, ભાઈ તમારે પેલો 6 મહિનાનો બાબો છે એને તમે સુખડી આપો છો? 6 મહિનાનો બાબોને શું આપો છો? સાહેબ દૂધ આપવાનું. અને પેલો 1.5 વર્ષનો છે સાહેબ એને મમરાને પૌવા આપવાના. અને પેલો 15 વર્ષનો સાહેબ એને સુખડી આપવાની. અને એના બાપુજીને બધા સાહેબ એમને રોટલો આપવાનો. હા, કેમ એમ? એ સાહેબ જેમ જેટલી યોગ્યતા હોય, જેને જે અનુકૂળ આવે એ બધું જુદું જુદું બધાને એક આપવાનું નહીં. એવી રીતે સંતોને પણ દરેકને એક સરખું આપવાનું નથી. પણ સામાન્ય સામાન્ય વસ્તુ હોય તે જનતા સમક્ષ રજૂ કરવામાં આવે. પછી જેટલી પોતાની પાત્રતા હોય એટલી દરેક ગ્રહણ કરે. ગંગામાં નાવા જાય, સ્નાન કરે, પછી ઘેર પાછો જાય તો કોઈ લોટો ભરીને પાણી લઈ જાય. તો કોઈ પહેલાના જમાનામાં પેલો પેચ વાળો લોટો આવતો, ખબર છે ને? આવે મોટા હોય તો ખબર છે. એવો પેચ વાળો લોટો અંદર મેં 8-10 લોટા જેટલું પાણી માં. કોઈ થોડી પીપ ભરીને લઈ જાય. અને આજકાલ બનારસ મ્યુનિસિપાલિટી ટેન્ક ભરીને પણ ગંગામાંથી જેની જેટલી શક્તિ હોય એટલું સત્સંગમાંથી લઈ જઈ શકે. ગંગા કહેતી નથી કે ભાઈ તમે 1 ટીપું લો, 2 ટીપા લો, 5 ટીપા લો. લૂંટો ભાઈ લૂંટો, જેટલું લૂંટાય તેટલું લૂંટો. ભગવાનનું નામ અને ભગવાનના ગુણો અને ભગવાનનો માર્ગ અનંત અનંત રિદ્ધિ સિદ્ધિથી ભરેલો. માટે આવું બધું જ્યાં થાય એને સત્સંગ કહેવામાં આવે છે. છેલ્લે કહે છે જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એવો સત્સંગ તે મહા દુર્લભ છે. કળિયુગ ચાલે છે ને, કળિયુગ ચાલે છે એટલે એવો સાચો સત્સંગ અત્યારે બહુ દુર્લભ છે એવું શંકરાચાર્ય મહારાજે કહ્યું છે. અહીંયા મારે બેઠા છે પૂજ્ય. મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય, આ 3 વસ્તુ દુર્લભ કહે છે ને. શંકરાચાર્ય મહારાજ કહે છે આ 3 વસ્તુ બહુ દુર્લભ. મહાવીર ભગવાને પણ કહ્યું. માટે એવા સંતોનો સમાગમ કરવો એ વાત થઈ. આપણે સત્સંગમાં જઈએ તો ત્યાં શું થતું હોય એ વાત થઈ. હવે છેલ્લી વાત જે છે એ આપણે એક નાના પદથી લેવાના છીએ. એમાંની થોડીક આજે લઈશું, બાકીની કાલે લઈશું. સૌથી અગત્યની વાત છે સાહેબ, શિષ્ય પ્રશ્ન કરે, હે ગુરુદેવ તમે સત્સંગનો આટલો મહિમા કહો છો, તો આપણે સત્સંગ ધારો કે હું કરું, હું પ્રેમથી સત્સંગ કરું તો મને શું શું મળે? હું સાચો સત્સંગ પ્રેમથી કરું, ભાવપૂર્વક કરું તો મને એનું ફળ શું મળે? દુનિયામાં દરેક તમે કામ કરો છો તો તમને ફળ મળે છે. ભાઈ ખાઈએ તો પેટમાં પેલી ભૂખ લાગી હોય તો મટી જાય. પાણી પીએ તો તરસનું દુઃખ હોય, મોઢું બળતું હોય તો ઠંડુ થઈ જાય. હા, તમે વેપાર બરાબર કરો વ્યવસ્થિત અને પુણ્યનો ઉદય હોય તો પૈસાની આવક, ખેતી કરો તો ઘરમાં અનાજ આવે. ડોક્ટરની દવા બરાબર કરો અને સાચા ડોક્ટર હોય, નિદાન થયું હોય તો રોગ મટે. એમ આપણે આ સત્સંગ કરીએ તો આપણને શું મળે સાહેબ? એવો શિષ્ય પ્રશ્ન કરે. એનો જવાબ આપે છે. પહેલા આપણે એક એક લીટી બોલજો, પછી આપણે એનો અર્થ સમજીએ. પહેલી લીટી બોલજો. સંત પરમ હિતકારે જગત માહે, સંત પરમ હિતકારે જગત માહે, સંત પરમ હિતકારે જગત માહે,
સંત પરમ હિતકારી જગત માહી પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતે 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 પરમ મિટાવત ભારે જગત માહે 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 સંત પરમ હિતકારી જગત માહે સંત પરમ હિતકારી જગત માહે હિતકારી ન કીધા પરમ હિતકારી કે સાહેબ બેમાં શું છે હિતકારી ને પરમ હિતકારી હિતકારી અને પરમ હિતકારી હિતકારી એટલે પાંચલું આપણા દેશમાં પાંચલું ચાલે છે ને એનો ભલે ચરણ નથી એ વાત જુદી પણ છે ખરું પાંચલું અને પરમ હિતકારી એટલે પેલી 500 ની નોટ તમાર હોય છે શું ભાઈ હિતકારી એટલે પેલું પાંચલું હોય ને પાંચલું એટલે શું કહેવાય 5 પૈસાનો સિક્કો 5 પૈસાનો સિક્કો અને પરમ હિતકારી એટલે પેલી 500 ની નોટ નીકળી છે ને ભાઈ પછી એની આગળ નીકળી ખબર નથી હિતકારી એટલે આપણને કલ્યાણની પ્રાપ્તિ કરાવે તે આપણને રૂડી વસ્તુની સારી વસ્તુની પ્રાપ્તિ કરાવે પણ પરમ હિતકારી એટલે તત્ક્ષણ આનંદ આપે આખો દિવસ આનંદ આપે જેટલું જીવન 20, 30, 40, 50, 60, 100 વર્ષ બાકી હોય એટલો વખત આનંદ આપે મૃત્યુ વખતે હાજર થઈ અને અજાત આપણને મૃત્યુંજય બનાવે આગળના સ્વર્ગના ભવની અંદર બધી સગવડ કરી આપે અને આગલા મનુષ્ય ભવની અંદર કે 2-4 મનુષ્ય ભવની અંદર મોક્ષનું અનંત સુખ આપે એને પરમ હિતકારી કહેવામાં આવે peace and bliss immediately peace and bliss during the whole day peace and bliss during the whole life peace and bliss at the time of death all the facilities in the next birth and infinite bliss of salvation infinite bliss of salvation કૃપાળુદેવનું વર્ણન કરે છે અપૂર્વ અવસરમાં સાદે અનંત અનંત સમાધિ સુખમાં સાદે અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ત્યારે આવશે પ્રભુ આ જીવે સાચને જાણ્યું નથી આ જીવે સાચને માન્યું નથી એટલે એને પૈસા ગમે બંગલા ગમે મોટર ગમે દીકરા ગમે આ બધું ગમે સામાન્યપણે એનો સંબંધ હોય એનો વાંધો નહીં અને સામાન્યપણે ગમે એટલે પ્રેમ હોય તો વાંધો નહીં પણ મોહ હોય તો ડૂબી જાય અને એનો માલિક થવા જાય તો દુનિયાનો દેવાદાર થઈ જાય આ દુનિયામાં કોઈ વસ્તુના આપણે માલિક નથી આ દુનિયામાં આપણે કોઈ વસ્તુના ખરેખર માલિક કહેવાઈએ ખરા કોઈ કે આ મોટર કોની કે મારી આગળ બંગલો કોનો એ તો કહેવા માટે ઠીક છે
સામાજિક વ્યવસ્થા, એ એક જાતની સોશિયો ઇકોનોમિક એરેન્જમેન્ટ, પરંતુ એ હાજ નથી. એ સાહેબ એ કેવી રીતે? દાખલો લો, શહેરમાં તમે જતા હો અને કોઈ ઉંમરલાયક કાકા હોય, જરા એમને આંખે ઓછું દેખાતું હોય, જરા આમ ધ્રુજતા હોય અને લાકડી લઈને ચાલતા હોય, એમને સામી બાજુ જવું હોય તો તમે કાકા લાવો તમારે સામે જવું છે ને, ચલો તમને મૂકી દઉં, તો તમે ધીમે રહીને એમને સામે રસ્તાની સામે મૂકી દો. તમે કીધું કાકા, તો તમારા કાકા એટલે તમારા બાપાના ભાઈ છે. સાહેબ મેં તો આપણે કોઈ દાડો જોયા નથી, મારી જિંદગી પહેલી વાર જોયા, ભવિષ્યમાં કોઈ દાડો જોઈ છે નહીં, તો તમે કાકા કેમ કીધું? આ દુનિયામાં આવી રીતે આપણા બાપા છે ને આપણા બાપુજી બા છે ને આપણા બધા કહેવાય ખરા, પણ કે હાચુકલા ખોટ લાગે. આ બહેનો ખોટ લાગે. આ દીકરા અમારા એ માં, આ દીકરા તારા કહેવાય પણ દીકરા તારા છે. તારે એને ધ્યાન રાખવું પડે, એનું શિક્ષણ આપવું પડે, એને સંસ્કાર આપવા પડે. દીકરા આપણા નથી, દીકરાના આપણે કેર કઈ કરીએ એટલે ટ્રસ્ટી દેખભાળ કરનારા છીએ. કોઈ કોઈનો દીકરો નથી ને કોઈ કોઈનો બાપ નથી. એનાથી આગળ કોઈ કોઈનો ગુરુ નથી, કોઈ કોઈનો શિષ્ય નથી. નિશ્ચયથી પરમાર્થ એમ છે, જેમ જેમ આગળ જાય તેમ કે સાહેબ તો તમે ગુરુનો આટલો મહિમા કેમ ગાવ છો? એ મહિમા જે છે તે પણ સાચો છે અને હવે તને પરમાર્થ પણ કહે છે. કબીરદાસજી કબીર હદ કા ગુરુ મિલે બેહદ કા ગુરુ નાહી, બેહદ આપે ઉપજે અનુભવ કે ઘર માહી, બેહદ આપે ઉપજે અનુભવ કે ઘર માહી. બે વસ્તુ સાચી. એમ તમારા વ્યવહારમાં બંને વસ્તુ. દીકરો આપણો કહેવાય એટલે આપણે એને નવડાવવો, ખવડાવવો, પીવડાવવો, એને સંસ્કાર આપવા, એને શિક્ષણ આપવું, પણ છતાં અંતરમાં તો માનવું કે આ તો ભાઈ એક વ્યવસ્થા છે, એ સમાજની વ્યવસ્થા છે. એકલા દીકરાની વાત નથી ચાલતી, બધા સંબંધોની વાત ચાલે છે અને જળ પદાર્થોના સંબંધની પણ એ પ્રમાણે વાત ચાલે એમ સમજી. હવે છેલ્લી વાત પર આવીએ. સંત પરમ હિતકારી એમ કીધું. શિષ્ય જરા ભણેલો ગણેલો પણ છે તો જિજ્ઞાસુ, પણ ગુરુની ઓર પરીક્ષા કરવા માંગે છે કે સાહેબ તમે કહો છો એટલે મને શ્રદ્ધા તો બેસે છે, પણ મને જરા વિસ્તારથી કહો એટલે મને બરાબર મનમાં ઠસી જાય. એટલે લંબાણથી બ્રહ્માનંદજી કહેવાના છે. અત્યારે માત્ર એનો પહેલો મુદ્દો આપણે વિચારી અને પછી સમાપ્તિ તરફ જઈશું. સંત સમાગમ કરવાથી આપણને શું ફાયદો થાય? એમાંનો પહેલો ફાયદો છે પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, 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 ભરમ મિટાવત ભારી જગત માહી, સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. પોતાના સાચા પ્રિયતમ સાથે જે સંબંધ જોડાવી આપે તેને સંત કહેવામાં આવે. દેહ દેવણમાં વિરાજમાન પોતાના શાશ્વત પ્રિયતમ સાથે જે સંબંધ જોડી આપવામાં ઉપકારી બને છે તેવા મહાન ધર્માત્માને આ સંત કહેવામાં આવે. મહાન કબીરદાસજીએ એ વાત સ્પષ્ટ રીતે રજૂ કરી છે. આત્મા પરમાત્મા અલગ રહે બહુકાલ, આત્મા પરમાત્મા અલગ રહે બહુકાલ, સુંદર બેલા કરે દિયા સદગુરુ મિલા
લાલ સુંદર મેરા કનૈયા સદગુરુ મિલાદ લાલ પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રી શું કરાવે? રામજી બાપા કહેતા આત્માને આગળ રાખીને વર્તો. શું કહેતા? આત્માને આગળ રાખી એટલે શું એનો અર્થ શું? મહિલાને જગાડતા રહો. મહિલો હુઈ ગયો છે કે સાહેબ જાગું છું, જો આંખો આમ એની આંખો મોટી બતાવે. અલ્યા બાપા એ બહારની આંખો તો જાગ બધાની ફાડેલી છે, અંદરની આંખો મીચાઈ ગઈ છે. બહારની આંખો તો બધાની બહુ મોટી છે, બધું જુએ છે, પણ જે જોવા લાયક છે આ દુનિયામાં એક જ વસ્તુ જોવા લાયક છે, અને જેના દર્શનથી પછી બીજું કંઈ પણ દર્શન કરવા યોગ્ય રહેતું. જો પરમાત્માના દર્શન થાય તો બીજું કંઈ પણ બાકી દર્શન કરવા યોગ્ય રહેતું નથી. જેના દર્શનથી પરમ તૃપ્તિ થઈ જાય, જેના દર્શનથી અમૃત તત્વની પ્રાપ્તિ થઈ જાય, જેના દર્શનથી જન્મ મરણ મટી જાય છે, જેના દર્શનનું વર્ણન ઋષિ મુનિઓ પણ કરી શકતા નથી. આખરે કહે છે યમ નેતિ નેતિ વચી નહીં નિગમાય અવોચુ, યમ નેતિ નેતિ વચ નહીં નિગમા અવોચુ. નહીતિ 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 કે સાહેબ ભગવાનના દર્શન થાય તો શું થાય? સાહેબ ભગવાનના દર્શન થાય તો શું થાય? કે ભાઈ ભગવાનના દર્શન થાય, તું ઘી છે એનો સ્વાદ કહી દે તો અમે કહીએ કે ભગવાન મળે તો શું થાય? તો તમારે ઘી છે એ ઘી ખાટું હોય? ઘી કેવું હોય? ખાટું તો ગળ્યું હોય તો કડવું હોય, કડવું હોય તો તુરું હોય, તો ઘી તીખું હોય. સાહેબ તમને કઈ અક્કલ નથી. ઘી તો મોઢામાં મૂકો તો ખબર પડે ઘી ઘી જેવું હોય. આ દુનિયામાં ઘીનું વર્ણન જો ભાષાથી ન થઈ શકે તો મારા સ્વામી ત્રિલોકનાથ પરમાત્મા આ એનું વર્ણન તું મારી પાસે ભાષામાં ઈચ્છે છે પ્રભુ થઈ શકતું. પરંતુ જો તું મારા પ્રભુના એકવાર દર્શન કરે અને માયલો તારો જાગી જાય તો પછી આ મનખા દે તે સંપૂર્ણપણે સફળ થઈ જાય. એટલા માટે આપણે આ સત્સંગ કરવાનો છે. માટે આવતીકાલે આ સત્સંગ કરવાથી બીજું શું શું થાય એ વાત આપણને સંતો બતાવવાના છે. આજ તો માત્ર બે જ વાત કહી ફળ રૂપે, આખી વાત યાદ કરી ગઈ. આજે આપણે શું શું સાંભળ્યું? આજે પહેલું એમ સાંભળ્યું આપણે કે સાહેબ આપણે સત્સંગ કરીએ તો આપણે આ સત્સંગમાં ગયા છીએ કે નહીં, આ સાચો સત્સંગ છે કે નહીં, કેવી રીતે ખબર પડે? તો કે જે સંતના સમાગમમાં જઈએ તે સંત આત્માને આગળ રાખીને આખું જીવન જીવનારા હોવા જોઈએ, પરમ વૈરાગ્યવાન હોવાથી દુનિયાના કોઈ પદાર્થોનો એમને મોહ હોતો નથી. જગતના સર્વ જીવોમાં તેઓ પરમાત્માના દર્શન કરે છે. એમને જીવનમાં કોઈ સ્વાર્થ હોતો નથી. જગતથી નિસ્પૃહ છે, પોતે શાંતિ પામ્યા છે અને શાંતિની લાણી કરે. પોતે શાંતિ પામ્યા છે અને શાંતિની લાણી કરે. બીજી વાત એ આવી કે સાહેબ આ સત્સંગમાં થાય શું? આમ થાળી ખખડાવવાની કે ખાજા ખાવાના કે ભજીયા ખાવાના કે ના, એવું બધું ના હોય ત્યાં આગળ. મોટા પુરુષોના ચરિત્રોનું જ્યાં ગુણગાન થાય, જ્યાં તત્વજ્ઞાનની સાચી વાત થાય, જ્યાં આગળ સિદ્ધાંત ઉપર અનેક પુષ્કળ વિચારણા થાય, જ્યાં ગુરુ શિષ્ય એકબીજા સાથે વિનયપૂર્વક સત્ય વસ્તુને સમજવાનો પ્રયત્ન કરે, એવી સુંદર વસ્તુઓ જ્ઞાન ધ્યાન અને વૈરાગ્યના જ્યાં પ્રશ્નોની ચર્ચા થાય અને પરમાત્મા અને સદગુણના ગુણોની કથા થાય, ત્યાં સત્સંગ થાય એમ જાણવું. એવો હોય તે સત્સંગ છે. બીજું બધું સમજ્યા જેવું. અને છેલ્લે સત્સંગ પરમહિતકારી છે અને સંત સમાગમ કરવાથી આપણો
તાંતણો પરમાત્મા સાથે જોડાઈ જાય. સત્સંગ કરવાથી આપણો તાંતણો પરમાત્મા સાથે જોડાઈ જાય છે. માટે આપણે આટલી વસ્તુ આજે વિચારી. યથાવસર સત્સંગ કરવાથી બીજું શું શું થાય તે આપણને યથા સમય સમજાવશે. અત્યારે સમાપ્તિ અવસર બીજા સંતોનું અત્યારે વક્તવ્ય પણ છે, ભજન કીર્તન પણ થશે. એ માટે સૌએ પોતપોતાની શક્તિ પ્રમાણે પૂરો લાભ લેવો.